નમસ્કાર, સેલ્વી બ્લોગિંગમાં તમારું સ્વાગત છે। આજે આપણે સ્પેશિયલ ખારી ભાત બનાવવાના છીએ। તેના માટેની સામગ્રી: લાલ મરચું, હળદર, હિંગ, જીરું, સિંગાના દાણા, મીઠો લીમડો, રાઈ, જીરું, આદુ, મરચાં અને લસણની પેસ્ટ, આખો ગરમ મસાલો, ટમેટાં, ડુંગળી, બટેકા અને જીરા સાઈ ભાત। આ 3 જણાની ખારી ભાત થાય છે, તો તેમાં એ પ્રમાણે તેલ કુકરમાં લીધેલું છે। તેલ હવે આવી ગયું છે। જેમાં આપણે રાઈ અને જીરુંથી વઘાર કર્યો છે। હવે આપણે નાખશું આખા एक થી 2 મિનિટ તેને સરખું તેલમાં સાતળી લેવું, જેથી તેનો સ્વાદ આપણે ખારી ભાતમાં જોવા મળે। આ છે સિંગાના દાણા, જે થોડા કુરકુરા થઈ શકે એટલા માટે આપણે વહેલા નાખીએ છીએ। યાદ રાખો કે વઘાર આપણો નીચે તળીએ બેસી ન જાય। આ છે ડુંગળી। હવે આપણે ડુંગળી નાખીએ છીએ। ડુંગળીને આપણે બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાતળવી। આ છે લાલ મરચું પાવડર, ધાણા પાવડર, હળદર અને હિંગ, જેને આપણે પાણીમાં થોડીક વાર પલાળશું। ડુંગળી બ્રાઉન થઈ ગયા બાદ આપણે થોડા બટેકા એડ કર્યા છે। આ ડુંગળી અને બટેકાવાળું જે પાણી આપણે તૈયાર કર્યું હતું તે હવે ઉકળવા લાગ્યું છે। જ્યારે ઉકળે ત્યારે તેમાં આપણે ટમેટાં નાખી દઈશું। તો હવે આપણે તેમાં આપણા જીરા સાઈ ભાત એડ કરી દઈશું। જીરામાં તેને સરખા હલાવી દેવાના અને તેમાં 3 થી 4 લોટી જેટલું પાણી એડ કરવું। 2 થી 3 સીટી કરી અને સ્ટવ બંધ કરી દેવો। તો આપણી આ સ્પેશિયલ કચ્છી ખારી ભાત તૈયાર છે, જે એકદમ સરસ મજાની સ્વાદિષ્ટ બની છે। જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ આપી શકો છો। થેન્ક યુ।